તો એવો વિશ્વાસ હોય કે મારી માતા ઘેર છે, તો તમારો એવો ભાવ રાખવો પડે કે માતા ઘેર છે. તો સવારમાં આપણે ચા પીએ છીએ તો માતાને ચા, બપોરે આપણે ખાઈએ છીએ તો માતાને આપણે ભોણું. ખાલી આમ જ કરવાનું છે, એ નહીં કોર્યા કે હાથો હાથ કવડાવવાના, ખાલી આમ જ કરવાનું છે. આ ખાલી કરો ને તોય મેં પહેલાં કીધું હતું કે તમે ખાલી આ માતાજીના તમારી કુળદેવીના નામનું એક ભોણું અલગ પહેલાં કાઢી અને પછી તમારો મઢ હોય, મંદિર હોય કે માતાજીનો તમારી કુળદેવીનો ફોટો હોય, એની આગળ જઈને ખાલી આમ હાથ જોડીને કે માં આ સ્વીકાર કરી લેજે, જમાડું છું માં, દાળ ભાત પૂરી શાક બનાવ્યું છે માં, સ્વીકાર કરજે. ખાલી આમ ધરાવો ને એટલે તમારી માં છે ને વડા હજારો નિવેદ બરાબર રાજી થઈ જાય. કેટલા નિવેદ બરાબર? અત્યાર સુધી તમારા વડવાઓએ બધી હાથ હાથ પેઢીથી નિવેદ કર્યા છે ને, મોટી મોટી પલ્લીઓ ભરીને. એમાં જેટલો એનો અમીનો ઓડકાર નહીં આવ્યો હોય ને એટલો આ સમયગાળામાં ખાલી મારા સાનિધ્યમાં આવે છે ને દીકરાએ ખાલી આટલો ભાવ જગાડી દીધો ને તે હાથ પેઢીના નિવેદ એક સેકન્ડમાં પહોંચી જાય. હું એ મેળવી છું. કેટલી મિનિટમાં? સેકન્ડમાં અમીનો ઓડકાર આવી જાય. નહીં કહેતા કે માતાજીને નિવેદ કરો ને એટલે અમીનો ઓડકાર આવે. અમીનો ઓડકાર તમારા ભાવનો હોય. ખાલી આમ કરો અને એક ઓડકાર જો ભાવનો આવી ગયો ને તમારી પેઢીઓ તારી નાખે. વડા કોઈ દુઃખ ના રહેવા દે તમારા ઘરમાં. અને કદાચ દુઃખ પડે ને તો તમને અહેસાસ ના થવા દે. તમારી માં તમને બાથમાં લઈને ફરે, તમને તકલીફ ના પડવા દે. છેલ્લે તમારું ગમે તેવું કામ હોય ને બગડવા ના દે. છેલ્લી ઘડીએ એન્ડ ઘડીએ તે તમારું કામ કરી જાય છૂપે છોને. એનું નામ માં કહેવાય. અને તારે કરે છે નહીં તમારી લાજ રાખતી તમારી માં. દીકરાને લગન બગન આવ્યું હોય અને પૈસા પૈસા હોય નહીં અને મા બાપ બે ચિંતા કરતા હોય, અઠવાડિયું બાકી રહ્યું, સારું ચોથી લાવીશું, શું કરીશું, કઈ ગીરે મૂકવા જેવું નહીં, કોણ હાલશે શું છે? અને અચાનક જ કોઈ માણસ ઊભો થાય અને કહો લો ભાઈ 5 લાખ તમે તમારા લગ્ન પતાવી દો ભાઈ, મને શાંતિથી હાલજો, તમારે જ્યારે આવો તાર. તો એ તમે એવું નહીં માનવાનું કોઈ વ્યક્તિ હાલે ના. તમારી કુળદેવી હલાયા એને એના દીકરાઓની એની વસ્તીની એની ચિંતા છે કે મારા દીકરાઓને મારા પૈણાવાના છે. આ શું ખોટું? આ ખાલી કુળદેવીનો જ ભાવ રાખો. પાછળ મેરડી નહીં હોય તમારી પેઢીમાં તો ચાલશે, ઝોપડી નહીં હોય ચાલશે, સિકોતર નહીં હોય ચાલશે, પણ કુળદેવી તો દરેકના ઘેર છે ને. તો જે છે એની કદર કરો ને તાર, પછી પાછળની માતાઓ ફરી ખોરવા નીકળો. અત્યારે ઘેર છે એની કદર નહીં કરવી. કારણ કે ભુવાજી જો ને મેરડી છે આપણા, વહાણવટી સિકોતર છે આપણા. એટલે તું પેલા ઘેર ચામુંડાને તો હરખું રાખ, પછી મેરડીને ખોરવા નીકળ. લગન મારા જેવી મેલડી શું કે છે, હું પેઢી પાછળ ચામુંડના ખાતામાં બેઠી છું, પણ દીકરા તું ચામુંડ માનું હરખું નહીં કરતો મારું શું કરીશ? આ શું ખોટું? પણ જો ચામુંડા જ રાજી થઈ જાય તમારા ભાવથી તો તમારા બાપ દાદા કદાચ મેલડી ખાતામાં હોય ને તો ચામુંડા તે જગાડે અને અડધી રાતે ઉઠાડીને એમ કે જા અને મારા દીકરાને જગાડીને તું કહી દે તો તમારી પેઢીમાં મારા જેવી મેલડી હોય ને તો અડધી રાતે ઊંઘમાં ધૂણાઈને એમ કહું ઉગતાની મેલડી આવી. સપને આવીને કહું કે ઉગતાની મેલડી આવી. કીધું કે નહીં? ઘણા લોકો ઘણા ભાવિક ભક્તોને આ વાત કીધી છે. તો આવો ભાવ આલવો પડે કે નહીં? પછી કે હારું માડી અમે રોજ દીવા કરીએ છીએ પણ અમારું ભલું નહીં થતું. એટલે તમે ખાલી દીવા જ કરો છો, ખાલી દીવા જ કરો છો નોમના. જેવું જાણે દીવા કરવું એક મજબૂરી હોય ને, મજબૂરી માણસની, એવું આજ તો માણસ એવા છે કે દીવામાં મજબૂરી સમજે કે હારું દીવો નહીં કરો માતા નડશે. એટલે ભીખના મારે પૂજો છો માતાઓ? બે ટાઈમ દીવા કરવા પડે ને, કે ચામુંડમાં નડ, મેલડીમાં નડ. એટલે કોઈ નવરી નહીં માતાઓ નડવા તમને. પણ દીવો તો તમારા ભાવથી કરો, એના કરતા દીવા ના કરો એ સારું. ભાવ વગરનું કોઈ ખાય? માણસો નહીં ખાતા. ખાય તો દેવ ખાય, નિવેદ પહોંચે, દીવો પહોંચે. અને એના ભાવની જરૂર છે. ભલે અખંડ ના રાખો, ભલે કદાચ દીવામાં કદાચ તેલ પૂરવાના પૈસા ના હોય ને તો અમથી એક અગરબત્તી કરો ને, પણ ભાવની કરો તો તમારી માં સ્વીકારી લે. પણ આ તો સેવા માણસો સવારમાં 7 વાગે દીવા બત્તી કરે અને એ બહાર નોકરી ધંધે જાય અને આખો દાડો તો શીખો ચેવા વર્તન કરે, શું કરે મારો ભગવાન જાણે. અને ઘેર આવીને શું કે હું 2 ટાઈમ દીવા કરું છું. કોઈને જોવડાવવા જાય ને તો હું ચામુંડમાં 2 ટાઈમ દીવા કરું છું, આરતી કરું છું, તોય મને દુઃખ પડે. એટલે માતાના રિહામણા કરે, માતા તારા દીવો તો માતાના દીવાની ભૂખ નહીં. આ વખતમાં ફિટ કરી દેજો. માતાને તમારા નિવેદની દીવાની સહેજે ભૂખ નહીં. એના તો જેવા દીકરાઓ જોઈએ છે
કે જેને માં કરીને પોકાર કરતા ને કે મારી માતા, પોતાના પણ જે કરતું હોય ને એને મારા જેવી મેલડી મળે, મારા જેવી માતાઓ મળે, લગા ભૂલી જાઓ. આ તો જગતને પોતાનું કેવું છે, આ બધા મારા. અને પછી જોડે માતા નહીં કે તું મારી તો નહીં, જગત મેલી અને માતા એક જ મનથી સ્વીકારવું પડે કે જગતમાં મારું કોઈ હોય ને તો મારી માં છે. બીજા તો ખાલી દેખાવના જ છે. તમારા જોડે આ હશે, સારી પરિસ્થિતિ હશે, સારી ગાડી હશે, સાધન હશે, મોન સન્માન હશે, ઇજ્જત હશે, તો લગીન બધા કાકા કુટુંબ પરિવાર બધું આટા ફેરા કરશે. ચમનું છે, આવો ચા પીઓ, ફલાણું ઢેકણું ચેટલાય લાડ કરશે. અને જે દાડ આ બધું જતું રહ્યું ને એ દાડે તમારી માં જ તમને દેખાશે, બીજું નહીં દેખાય. એટલે આ બધું ગુમાવ્યું છે ને તો તમારી માતા એટલે આ દુઃખ આલ્યું છે કે દીકરો હવે મારી બાજુ એક વખત પોકાર કરી લે ને તો આ દુઃખથી, સુખ ને દુઃખથી ઉપર લઈ જાઉં. એને કશું ખબર જ ના પડે. બસ મારા આનંદ મેં એવો રાખું ને કે એ જે વિચારે ને વસ્તુ હાજર કરે એનો માતા કહેવાય. અનુભવ છે તમને? જેવું તમે વિચારો ને મનથી કે આ વસ્તુ ખાલી વિચારો કે મારા આ વસ્તુ લાવી છે, 2 દાડા ના થાય, 1 દાડો ના થાય, 1 કલાક ના થાય, વસ્તુ હાજર થાય, એનો માતા કહેવાય. એ રીતે તમારે ભક્તિ કરો છો ને તો દેવ જોડે રોજ માગવાની જરૂર નહીં. એને તમારી બધી જ ચિંતા છે, એને બધી જ ખબર. તમે હોશિયાર છો એના કરતા, માતા કરતા હોશિયાર છો. એને કહેવું પડે તમારે બધું, એને બોલવું પડે, એને ટકોર કરવી પડે. એમાં ક્યાંક માં તું જોણા છે બધુંય, અને જોણા જ છે, ખાલી ખાલી વાત નહીં. ભલે દેખાતી નહીં પણ તમારી બધી વસ્તુ જાણે છે કે તમે ચેવા છો, શું કરો છો, ચો જાઓ છો, તમારો ચેવો ભાવ છે, બધું જ તમારી માન ખબર. તમારું ઘેર જેવું દુઃખ છે, તમારી જેવી મજબૂરી છે, બધી જ તમારી માન ખબર છે. અને તમે રોજ પ્રાર્થના કરો તો એને હોંભરાય છે. પણ એ અરજી તમારી સ્વીકાર એટલે ના થતી હોય કે મારો દીકરો હજુ છે ને દુઃખ મટાડવા માટે દોડે છે, પણ મારી અસલ પ્રેમ ભક્તિ જાગી અને દુઃખ પડ્યા છે ને. જોઈ લો ઇતિહાસ, મોટા મોટા મહાન ભક્તો થઈ ગયા ને એના જીવનમાં જોજો અધડક દુઃખ પડ્યા. તારે ભગવાન માતાજી ભેટો થયો છે, આ તો સેજ દુઃખ આવ્યું નહીં, માં દુઃખી થઈ ગયા. શું કરવાનું જીવન તમારું? જન્મ લીધો તો તમારી ઈચ્છાથી તમે ધરતી પર આવ્યા? તમે તમારી ઈચ્છાથી ધરતી પર આવ્યા કે લાવો ભાઈ આજે આ તારીખે મારો જન્મ લેવો? તમારી ઈચ્છાથી આવ્યા? મૃત્યુ તમારી ઈચ્છાથી થાય છે કે ભાઈ આજે મારે મરવાનું છે? તમારી ઈચ્છાથી નહીં થતું ને. તો આ જન્મ અને મૃત્યુ તમારી ઈચ્છાથી નહીં થતું તો આ વચ્ચેનો સમયગાળો, આ જીવન છે એ તમારી ઈચ્છાથી નિર્ભર હશે? વિચારો, હશે? જન્મ તમારી ઈચ્છાથી નહીં થયો, મૃત્યુ તમારી ઈચ્છાથી નહીં થયું, તો આ વચ્ચેનું જે જીવન છે, જીવનનું ચક્ર, જન્મથી લઈને મૃત્યુ સુધીનું, તો શું એ તમારી ઈચ્છાથી થશે? એટલે તમે તમારી ઈચ્છાથી ચલાવવા માંગો છો ને એટલે દુઃખી થાવ છો. પણ ભગવાન માતાજીના ઈચ્છા પર નિર્ભર કર દો ને કે માં તારી ઈચ્છા તું જેમ રાખે એમ, તો વડા જગતમાં હું કળિયુગમાં બેડો પાર કરી નાખું. આટલી વાત નહીં મગજમાં ઉતરતી કોઈ? જેટલી મોટી વાત છે, આ વાત મગજમાં પકડી લે ને તો હાલ બદલ બેડો પાર થઈ જાય. સીધી વાત છે, તમારી ઈચ્છાથી કશું જ નહીં થતું. દુઃખ તમને પૂછીને આવ્યું કે ભાઈ 10 દાડા પછી હું દુઃખ આવવાનું તાર ઘેર? પૂછીને આવ્યું? તમે ઈચ્છા કરી દુઃખની કે ભાઈ દુઃખ આવવા મન ઈચ્છા કરી? દુઃખના આમંત્રણ આવ્યું? વગર આમંત્રણે, વગર ઈચ્છાએ તમારા ઘેર દુઃખ આવ્યું ને તો વગર ઈચ્છાએ અને વગર આમંત્રણે સુખ ના આવે. પણ ધીરજ નહીં, તકલીફ અહીં છે, ધીરજ નહીં રહેતી આટલી. કોઈને 6 મહિના શું 1 મહિનો નહીં કાઢવો, બસ સુખી થઈ જાવ. ના થાય વડા છેતરાઈ નાખશે દુનિયા. ઘેર ઘેર બધા પડ્યા છે. મને શું કહો, મારે કોઈની નિંદા નહીં કરવી પણ મારે નીકળી જાય છે મોઢામાંથી. છેતરી નાખશે, બધું લૂંટાઈ નાખશે. કઈક માણસે ભૂવા પાછળ 25-25 લાખ રૂપિયા છાપ કરી નાખ્યા, જમીનો વેચી મારી, વિધિઓ મોટી કરી. એમ ના થાય. એના સુખી થવું હોય ને તો આ બધી ભાવના રાખી કુળદેવીના શરણમાં થઈ જાઓ. ખાલી કુળદેવીના, બીજી બધી માતા એક બાજુ રાખો, ખાલી કુળદેવીના તમારા શરણમાં થઈ જાઓ. અને કંઈકનો પ્રશ્ન એવો છે કે અમે કુળદેવી નહીં જોડતા, તો કુળદેવી ના જોડતા હોય તો તમારા ઘેર જે અત્યારે પૂજાતી હોય ને એના શરણમાં થઈ જાઓ. કુળદેવી તો હું હોતી આલી.
અત્યારે તમારા ઘેર કુળદેવી ના ચોડતા હોય ને કદાચ મહાકાળી પૂજાતી હોય ને તો એને કુળદેવી તરીકે માનો કે માં તું મારી કુળદેવી છું. અત્યારે મને આગળની ખબર નહીં, અને જો કદાચ તારા પહેલા કોઈ આગળની કુળદેવી હોય ને તો હું પૂજવા તૈયાર છું. તું માં તું લઈ આવજે, તું મને બતાવજે. તો તમારી માં જે દાડ બતાવે ને એ દાડ તું તમારો આંખો બંધ કરી દેજો. પણ તમારો ઉદ્ધાર તમારી કુળદેવી વગર નથી. વિશ્વાસ આ વાતનો? અને કમ ના મત છો માતાઓ, માતાઓને કમ ના મત છો. ગોડા માતાઓની ઉપાસના ભગવાને કરેલી છે, ખબર છે ને? રામાયણમાં આદ્ય શક્તિની ઉપાસના ખબર છે ને? અને માતા ભગવાનની ઉપાસના કરે. બધી દેવી શક્તિ ને ભગવાનની છે ને એક તત્વ એક જ છે. રૂપ અલગ અલગ, નામ અલગ અલગ, પણ બધું ભગવાનના હાથમાં જ આ છે ને સિસ્ટમ. ને કહેતા જે રચાયેલું હોય ને એ ભગવાનના હાથમાં છે બધું. બધાના રૂપમાં ભગવાન મારો રમશ. ચામુંડના રૂપમાં, મહાકાળીના રૂપમાં, અંબેના રૂપમાં, તમે જે ગણો પણ જે તમને વિશ્વાસ આવતો હોય ને એનું નામ પકડી લો, એના શરણ ઝાલી લો. જો કદાચ બેડો પાર કરવાની જવાબદારી મારી મેલડીની રહેશે. જો દગો કરું ને તો ગોડા મને અહીં જાહેરમાં કહેજો કે માં તું બોલતી ને આટલું પાલન કર્યું ને, પણ માં અમારી જોડે દગો થયો, અમે આજ બધું અમે ઘુમાઈ નાખ્યું, અમે માં દુઃખી થઈ ગયા. આજ લગીને એવો કોઈ ભાવિક ભક્ત નહીં હોય જે મારા કયા અનુસાર મારા માર્ગ ઉપર ચાલ્યો હોય, અને ભલે એને થોડી ઘણી 6-12 મહિના તકલીફ પડી હશે, પણ એને ડૂબવા તો નહીં દઉં. આ વાત દીકરીઓને લાગુ પડે. કુંવારી હોય કે એના ઘેર પૈણી જે હોય ને તો એની કુળદેવી હોય ને એના ભાવ ભક્તિ હલાય. અને કદાચ કુળદેવી પ્રત્યે ભક્તિ ના જાગતી હોય તો તમારો પતિ છે ને, જે પતિ તમારો એ પતિ એ પરમેશ્વર કહેવાય. સાંભળ્યું છે ને? તો પતિની સેવા કરો. પતિ દારૂડિયો હોય, મારઝૂડ કરતો હોય, નોકરી ધંધો ના કરતો હોય, કશું જ નહીં, પણ તમારી ઈમાનદારી, તમારી નીતિ હાચવી અને તમારા પતિની ભગવાન મોની સેવા કરો. જો ભગવાનનું ફળ ના લાવતું મેલડી મટી જાઉં. આ સિદ્ધાંતો છે, આ પ્રાકૃતિક નિયમો છે. આ બધા કોઈ નિયમો ખબર હોતી? કોઈ ગદ્દારી કર્યા વગર ઈમાનદારીથી કદાચ જો કર્તવ્ય નિભાવો ને તો તમારે કોઈ દીવાબત્તી ભક્તિ કરવાની, અખંડ દીવા રાખવાની જરૂર નહીં. તમે સંસારમાં છો ને, ઘર પરિવાર વાળા છો. તમારે કે 24 કલાક તપસ્યા કરવાની હોય નહીં, તમારા કર્તવ્યનું પાલન કરવાનું હોય. ભગવાને તમને જે પરિવારમાં કદાચ કોઈ પુરુષ હોય તો એક પુરુષના કેટલા કર્તવ્ય હોય? એક પુરુષ જો એક મા બાપનો દીકરો હોય, એ જ પુરુષ કોઈ પત્નીનો પતિ હોય, એ જ પુરુષ કોઈ દીકરાનો બાપ હોય, એ જ પુરુષ કદાચ એના ભાઈઓનો મોટો ભાઈ હોય. એવી રીત હોય ને, એક જ પુરુષ પણ અલગ અલગ કર્તવ્ય. તો પત્ની તરીકેનું કર્તવ્ય હોય, મા બાપનું કર્તવ્ય અલગ, ભાઈનું કર્તવ્ય અલગ. ખાલી આ કર્તવ્ય પાલન કરો ને, ભલે તમારા મા બાપ, તમારી પત્ની કે તમારા ભાઈઓ તમારું ખરાબ વિચારતા હોય કે સારું બોલે કે ના બોલે, પણ તમે તમારા કર્તવ્યનું પાલન કરજો. તમારું જેટલી સમજ આલી છે ને, જેટલી પ્રેરણા કરી છે ને, એટલું કદાચ ભલું કરવાની ભાવના રાખજો. હિસાબ હું મેલડી આલીશ. દુઃખ ના લગાડતા, જેમ કે સંસાર છે ને, સંસાર આ જમાનો એવો છે, તમે ગમે તેટલું માણસો હાથર તૂટીને ગહાઈ જશો ને તોય તમારો જસ નહીં હાલે. તમારો ઉપકાર ક્યારેય નહીં મોને. તમારા પરિવાર વાળા હશે, તમારા હગો બાપ હશે, તમારી હગી માં હશે, તમારી પત્ની હશે, તમારો હગો ભાઈ હશે, તમે ઘસાઈ જશો ને તોય તમારો ઉપકાર નહીં મોને. એક નોની અમથી કામ હારા કર્યા ને એક અમથી ભૂલ થઈ જાય ને તમને તરછોડી દેશે. આ સંસાર આવો છે, માયા એવી છે ભગવાનની. તો આ બધામાં છે ને પડવાની જરૂર નહીં. તમારે છે ને ખાલી તમારા કર્તવ્યનું પાલન કરો. આજ જેમ મારો દીકરો છે, તમારા દીકરો કેવું કર્તવ્યનું પાલન કરે કે એના અહીં બેહવાનું અને બેહીને મને માતાને સ્મરણ કરી અને મને માતાને બોલાવવાની અને લાખો ભક્તો વચ્ચે મારા પ્રવચન કરવાના અને બે સારી વાતો કરી અને મારો દીકરો અહીંથી જાય ને એટલે બીજે દાડ ભૂલી જાય કે હું ગાદીપતિ છું. એનું જે કામ કરતો હોય ને એ રોજનું કામે લાગી જાય. એને ખબર છે કે લાખો લોકો મને માતાને તો જોઈને આવે છે ભલે, પણ મારા દીકરાથી જ હું છું ને. મારો દીકરો મારા કર્તવ્યમાંથી ચૂકી જાય તો શું થાય? એ દોષ લાગે ને. તો મારા દીકરાનું કર્તવ્ય શું છે કે લાખો ભાવિક ભક્તોને સતનો માર્ગ બતાવો. એટલે મારો દીકરો અહીં બોલાવું છું ને તો આ મારું કર્તવ્યનું પાલન થાય છે ને. હું તમારી જો કઈ આશા રાખું છું કે ભાઈ હું તમારા કામ કરું તો મને 5000 આલજો, હું તમારા કામ કરું તો મને
મોટો હોનાનો મુંગટ આલજો. કોઈ સોદો કરું છું તમારી જોડે? હું શ્રીફળ નહીં માગું છું. જેમ હું મારા કર્તવ્યનું પાલન કરું, મારે જે કરવાનું છે ને હું કરું છું. એને ફળની આશા નહીં રાખતી. ફળ મારો રોમ આલે છે અને એ તમે જોવો છો ને. એવી રીતે તમારા ઘેર તમારા કર્તવ્યનું પાલન કરો ને તો ભગવાન માતાજી એનું ફળ આલે જ. આજ બધાને તકલીફ આજ છે કે હું બધા માટે ઘસાઈ ગયો, મરી ગયો, તૂટી ગયો, પણ આજ મારું કોઈ નહીં. ઘોડા કોઈનું નહીં. ખાલી એક તમારી કુળદેવી તમારી થશે અને મારા જેવી એક માતા હશે. આજ ન્યાય લઈને ફરો છો ને બધી જગ્યાએ. મારી ભાઈએ લઈ લીધું, ફલાણે લઈ લીધું, આણે કરી નાખ્યું. બધા કાન નાખો, કોઈ કરી નહીં નાખતું, કશું જ નહીં. હું માતા એવી છું ને, મારો ખુખાર મેરડી નોમ છે મારું. ગોળા વિચારો ને, ખાલી એક ખોખારો ખાવ ને એટલે બધી મૂળચોર બધી નાહી જાય. સાચી વાત ખોટી વાત? એટલે આ સ્ત્રીને લાગુ પડે. એના ઘેર એના સાસુ સસરા હોય ને તો ભગવાને છે ને તમારી ઈચ્છાથી નહીં થયા લગન, ભલે તમારી ઈચ્છાથી કર્યા હશે, પણ ભગવાને પહેલેથી વિધાતાના લેખમાં લખ્યું હતું તો આના ઘેર જ જવાનું. આ શું ખોટું? તો ભાઈ જેવું હોય, ગરીબ હોય, અમીર હોય, જેવું હોય એવું સ્વીકાર કરી અને ભગવાન માતાજીનું નામનું સ્મરણ કરી અને એ જે તે તમારું કર્તવ્ય એનું પાલન કરવાનું, બધાની સેવા કરવાની. ફળની આશા રાખવાની. ફળની આશા રાખશો ને તો આજ મેં કીધું જમાનો આવો જ છે. તમે ગમે તેટલું કરશો તમારું સારું ગાશે. હું માતા છું, આટલું લાખો ભાવિક ભક્તોનું ભલું થાય છે તો મને એમ કહે છે કે આ ધતિંગ કરે નહીં કહેતા? આ તો નાટક કરે, આ તો બધા ખેલ કર્યા, આ તો ધતિંગ બાદ છે, આમ છે તેમ છે, ફ્રોડ છે, ફલાણું છે, ઢેકણું છે. આખી દુનિયામાં નહીં કહેતી મને માતા? નહીં વાપરતી હું માતા? મને ખબર છે હું શું કરું છું. મારો રોમ જોણો છે, તમે જોણો છો. મારા દુનિયા વિશે શું લેવા દેવા? એવી રીતે તમે જે કરો છો ને ભગવાન માતાજીને ખબર જ છે કે તમે શું કરો છો. તો કોઈની જોડે કોઈને કઈ બતાવવાનું, કોઈને કહેવાનું, કોઈની જો હિસાબ કરવાની જરૂર નહીં. તમે સાચા હોય ને મનથી તો તમારો હિસાબ રાખવા વાળો મારો રોમ બેઠો છે, જે બધાનો હિસાબના ચોપડા લઈ છે. તમે કેવા છો ને, એક તમે જોણો છો, એક મારા જેવી માતા જોણે છે અને ત્રીજું મારો રોમ જોણે છે અને અત્યારે ચોથું જોડતો હોય તમારો મોબાઈલ. કે તમે કેવા છો? આ શું ખોટું? કળિયુગમાં વાત છે, પણ એક તમે જોણો, મારો રોમ જોણો, એક મારા જેવી માતા, અને આ કળિયુગમાં એક જોડે તો મોબાઈલ. તમારા મોબાઈલને તમારી બધી જ ખબર છે કે આ વ્યક્તિનું ચરિત્ર કેવું, એની માનસિકતા કેવી, એની વિચારધારા કેવી, એનો મોબાઈલની બધી ખબર હોય. આ શું ખોટું? તો એવી રીતે મોબાઈલ જે રીતે ચેક કરો ને ખબર હોય ને એવી મને માતા બધાની ખબર છે. એટલે તમે કોઈ વાતે ખોટા હોય ને તો સુધરી જવું, સીધા માર્ગે આવી જવું. મેં શું કીધું તું કે તમે ગમે તેવી નોકરી કરતા હોય ને તો શોર્ટકટ મારવાનું કરવું. જો મહેનતથી, હોશિયારીથી, બુદ્ધિથી બધા કરોડપતિ તો બની જાય, પણ એ 2 દાડાના 4 દાડાના મહેમાન હોય. જોવો છો ને બધું હવા ફુગ્ગાની જેમ ઉડે. જોવો છો ને તમારી હોમે જોજો. આ સમાજમાં બધા નજર દાખલા હશે કે કોકનું ઘસી નાખ્યું હોય, કોકનું લઈ લીધું હોય, કોકનું પડાઈ લીધું હોય, કોઈની છેતરપિંડી કરી હોય, 2 નંબર્યું કર્યું હોય, બેમાની કરી હોય, ચોરી કરી હોય. એવા માણસોનું ધન ટકશે? ટકશે? તમારી નજર હોમે જુઓ. એ 4 દાડા, 10 દાડા, મહિનો, વરસ પછી તો ભીખ માગવાના દાડા આવે. એનું પરિવાર બધું બેરણ શેરણ થઈ જાય ને. તો બેમાનીનો, ચોરીનો અને મહેનત વગરનું નહીં કહેતા શોર્ટકટ મારવા. અત્યારે બધું જાતનું. આ તો એવી ભુવાઓ વિદ્યો બતાવ કે ઉપરથી પૈસા પાડું. એમના બાપાએ કાઢ્યા ઉપરથી. એવા છે ને આવું બધું અત્યારે કે પૈસાનો વરસાદ કરું. લેવા મારો ભગવાન મને એવું હાલ દે તો સારું બાપા, તો હાલ મંદિર બનાવી દઉં. સાચું નહીં? જો પૈસાનો ઢગલો એવું મારો ભગવાન મને સત હાલ દે તો બોલો ઢગલા કરી નાખું અને ના બેહાડું આવા. પણ એ બધું થાય. હવે માણસને દેવું થઈ ગયું ને, દેવું કે 5 લાખ કે 2 લાખ, એટલે એના છે જાતની બુદ્ધિ છે. અરે આ શું કરીશ, કોની જોડથી લાવીશ? માગવાળા લોહી પી જાય એટલે શું કરે? શોર્ટકટ મારે. શોર્ટકટ મારવા પહેલો શરૂઆત ક્યાંથી કરે? ટેન્શન આવે. 5 લાખ દેવું થઈ ગયું હોય ને
અને 5 લાખ દેવું કેમ થયું હોય? કોઈ માતાજીએ દેવું નહીં કરાયું, તમારા શોખ ચાદર કરતા પગ લોવા કર્યા નહીં કહેતા? તમારા ખોટા શોખ દેખાડો જગતને કરવા માટે બાઈક લાયા, સાધન લાયા, આ લાયા, તે લાયા, વટ પાડવા આમ લોકો વાહ વાહ કરે એના માટે તમે તો જાત જાતનું લાવી અને પછી જ્યારે દેવું થઈ જાય ને એટલે માણસ ટેન્શનમાં આવો, અને ટેન્શનમાં આવો ને એટલે પહેલા માતા ના શું છે, પહેલા તો કે આમાંથી કંઈક રસ્તો કાઢું, તો ધીરે ધીરે શું કરે, કોઈ ભાઈબંધો જોડે બેહવા જાય કે લાઈ ટેન્શન છે દારૂ પી લો, ચાખ પીતો થઈ જાય દાડે દાડે ટેન્શન વધતું જાય, પછી એને એવું થાય શેર બજાર કરું, સટ્ટા રમું, જુગાર રમું, ફલાણું કરું, ઢીકણું કરું, અને બધું કરી 5 લાખ દેવું હોય ને જગ્યાએ 10 લાખ કરી નાખ, અને પછી વધારે કે સારું આ તો ભરાયો, પછી એ તે પૂરું કરવા અત્યારે શું કરે, એ બધો રસ્તો કરી લે ને એટલે માણસ ચોરીના માર્ગે આવે, ચોરી કરવા જાય, લૂંટ કરવા જાય, અને છેલ્લે એ કરી થાકે ને અમે તે નિષ્ફળ થાય ને અને ચોક પોલીસના દંડા બંડા ખાય ને એટલે પાછો લાઈન ઉપર આવે ને બધું ઘુમાય ને એટલે માણસને શું વિચાર આવે, કહું આત્મહત્યા કરી થાય ને આવું. બધી બારીઓ જ્યારે બંધ થઈ જાય ત્યારે માણસને આત્મહત્યા કરવાનો વિચાર આવે. પણ આત્મહત્યા કરવાનો વિચાર કેમ આવે છે કે તમે ક્યાંક ને ક્યાંક વાત લે છે ને આ બધું લઈ બેમાની ચોરી કરી અને બધું ભેગું કર્યું છે ને અને તમારા પરિવાર ચલાવવા આતર બધું કર્યું છે ને એ જ પરિવાર વાળા તમને એવી હેરાનગતિ કરશે ને જેમ કે તમે અનીતિનું કદાચ ધનથી એ અનાજ લાયા ઘેર અને અનાજ ખવડાવ્યું બધા પરિવાર વાળા, એટલે અનીતિનો રૂપિયો આવ્યો અનાજમાં અને અનાજમાંથી આવ્યો તમારા પરિવારને અંદર જેણે ખાધું ને એની બધાની બુદ્ધિ કુબુદ્ધિ થઈ જાય. શું થાય? બધાની કુબુદ્ધિ થઈ જાય. એટલે તમારો જ પરિવાર છે ને તમને કોસે બોલે અને ના હોય એનું કરે, પછી છેલ્લે છે ને કે મારો પરિવાર એવો મને સાથ હાલતો, એટલે માણસ શું કે હવે મારું જીવન ટૂંકાઈ દઉં એવો વિચાર આવે ને. કઈક દીકરા દીકરીઓને આવતા હશે હવે મરી જવું છે, દવા પી લેવી, તો મરવાથી શું અંત આવી જશે? આવશે? આવી જતો તો ના આવે. મરી જશો તો શરીર તમારું રહી જશે, પણ મય આત્મા છે ને એ મોં જોડે રખડતો જશે, ભૂત થઈને ફરવું પડશે. જાણો છો ને બધી વાતો. એટલે આવા મરવાના વિચાર આવતા હોય ને અને આ બધું થઈ ગયું હોય, મેં જે વાત કરી એ બધું તમારા જીવનમાં થઈ ગયું હોય ને તો કઈ નહીં, શરણાગત થઈ જાઓ. માતાના શરણમાં 2 હાથ ઊંચા કરીને કહી દો કે હે માં, અત્યાર સુધી માં અત્યારે જે કીધી ને બધી ભૂલો અમે કરી, ચોરી કરી, બેમાની કરી, લૂંટ કરી, બધું કરી, લોકો છેતર્યા, માર્યા, આ તે બધું માં થયું છે, પણ હવે પછી માં આવું બધું કરવું નહીં. પણ મારું આટલું થોડું દેવું છે માં ફરિયાદ. હું એવું કહું છું જો 5 લાખ દેવું હોય ને અને કદાચ 5 મહિના થવા દો ભણા મને સોલંકી બેડીને મેળવી ગયા, અને 50 લાખ દેવું હોય ને 50 લાખ તો 50 દાડા ના થવા દો, એ સામર્થ્ય છે. કઈ નહીં બતાવતી, પણ તમારો હોસલો જે તમે મને ભરોસો મારી વાતનો વિશ્વાસ રાખીને કદાચ અંતર નાભીથી ખાલી હાથ ઊંચા કર્યા હોય ને અને બધું મારા શરણે મેળવી દીધું હોય ને તો 50 લાખ નહીં 500 કરોડ દેવું હોય ને તો મારા જેવી મેલડી ભરી હાલે.